ઉગી ગયો અને લે 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 મોર્નિંગ શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું આનંદ લગ્ન તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સસમાં બસમાં પહેરીને તૈયાર થઈ જશે, કેમ કે જવાનું છે કોટડા. તમને કોઈને ન ખબર હોય કોટડા ક્યારેક તો આટો મારવા જવું કે મારે પછી અહીંયા અમારા ધનજીભાઈને થોડી ધમકી મારી ઓલો લઈને બેસી જાય ડૉક્ટર. નેન્સીબેનને સા દૂધ પીવું પણ એને થઈ ગયેલો છે કપ, એટલે એને પાવર નથી. પછી આને સાને બટન સાન દૂધ પીવાનું હતું, એને મારી ધમકી, એને સાન બટન ખવડાવું છું. પછી ટણટણિયા ભાઈને જી હોય એ ખાવું, પણ એ કે ભૂખ લાગી કાંઈક ખાવાનું આપો. એને દેખાડવાનો નહોતો પણ તોય દેખાડાઈ ગયો. પછી આ શિબલી બોલે તો જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો હવારમાં ઉઠા છીએ, જે ભેંસનું કામ પતી ગયું છે ને ચા પાણી પીવા બેઠા છે. સાહેબે ચા પી લીધી, મારે હજી તો બાકી છે. જોયું ગઈશ, આ રેબીકી મારી પડીને આ સા ઠરી ગઈ. છોકરાને ખવડાવે રહીને તો બાયું ને આમ થાય. એટલે મને કુંકી ઓનો કહું તું છોકરાને રાવે દે પેલા કહે કે પી લે, હરડ ખેંચી લેવાય એક રબીકી જી છું એ. અને મારે હકીકતમાં સિરિયસ જવું છે ગામમાંથી જાય છે, જાઉં છું કોટડા. પણ હવે કોટડા પાછો છે ને મારે મોટી ચેનલમાં વિડીયો બનાવવા જાઉં છું. તો ખાસ કરીને મતલબ મારા હારાની એની ઓલે જાવ કે ના ન જાવ કાંઈ નક્કી નથી, કેમ કે મારે યારે બીજા 2 ભાઈઓ છે ને, એટલે તો અમે મોટી ચેનલમાં વિડીયો બનાવવા જઈએ. અને એમાં તમે જોઈ આવો કે પછી આમાં જોવો, બાકી જોઈએ રાખો ગમે એમાં. ચાલો તો જાઓ ડાયરેક્ટ ગામમાં. હું જવા નીકળી ગયો છું. કોટ કાઢવા પીડ્યાનું કારણ એ છે કે પછી ગરમી હોય તો ત્યાં જ આવું તડકાનું. તો ચાલો હું જાઉં. અને મારા બાજુ ગોદડા બનાવે ને કેવા બનાવશે દેખાડી દેવા છે. એ નહીં આ દેખાડવું, આના ગોદડા બનાવે એમ જોવું. આ ટી શર્ટ છે ને ઓલું છે ને તેલું છે ને ખોયું છે ને આમ છે ને તેમ છે ને અહીંયા ટી શર્ટ છે ઓલું છે ને તેલું છે. ઓહ, આવી રીતના આ શું કહેવાય બા? થીથરાના ગોદડા કહેવાય. આવી રીતના મતલબમાં આપણે કપડાં હોય ને, કપડાં સાડી ફાડીને સાંધો કરે એની બદલે સાડી ફાડી નાખવાની એમ, અને આમાં પાથરી દેવાના, મસ્તીના થઈ જાય ને પછી પાછા આવા બને. વાહ વાહ ગાઈસ વાહ. તો હું જાઉં બાગામાં કોટડા આવું વિડીયો બનાવ. ચાલો હાલો ગાઈસ, ફેમિલી કન્ટિન્યુ. મેં કીધું આની પહેલાં બ્લોકમાં કે જીત છે ફેસબુકનો 6000 પગાર આવ્યો ને, એ વિડીયોની અંદર મેં કીધેલ છે કે ભારત મેચ જીતી ગયો. આમ જુઓ, આ વોઇસમાં તમને ક્લિપ દેખાડીને ચાલો ચૂકેગા નહીં, કેમ કે મોજ આવી ગયો એનીથી અને મને મોજ આવી ગયો. ભારતને જીતવાનું હતું, પાકું હતું યાર. એ હાલો ની તમે હાલો. તો ફેમિલી મનસુખભાઈ છે ને અહીંયા છે યાર, મનસુખ છો આપણે એ. તો એને લઈ જવાનું છે મારે, કેમ કે દરિયામાં જઈ મોટી ચેનલમાં વિડીયો બનાવો. ઉષા કોટડાના દરિયા જઈ, બોલો મજા આવી છે એમાંથી. ટાઈટ સડી કોટ કાઢ્યો ને ભાઈ ગયા ને, એટલે ધુમ્મસ કરી લો મેઘરો. આમ જુઓ તમને દેખાતા હોય ધવાડ, આમ જુઓ ગાઈસ. ઓ માય ગોડ, એટલું ધુમ્મસ છે. ઓ હા હા બોલતી કે છે નહીં કે અમારે કામ હોય પછી એમ કે બોલો. હું મનસુખભાઈ નીકળી જા કામ તો ભાઈ જાય દરિયામાં જઈએ છીએ મેં મોટી ચેનલમાં વિડીયો બનાવો. પછી ખાસ કરીને હવે શું કહેવાનું ખબર જ, એક ભાઈ પાછળ છે એટલે કે 3 જણા જઈએ છીએ. ઓહો, અહીંયા ત્રાસમાં ઢગલો પીડ્યો યાર. ધ્યાન રાખશો ગાડીઓને વાહન ચલાવવામાં છે ને, સેફટી રાખવાની જિંદગી એકાતો મળે હો કા. એટલે ધ્યાન રાખતું રહેવાનું. ખાસ આમ જુઓ, આપણે છે ને આપણે ધીમી ગાડી આપતા હોય કે તો ફેમિલી ફાસ્ટ ગાડી આવતી હોય ને તો આપણે વાઇડમાં ઘાલી દેવાનું, એટલે આપણે વાંધો ન આવે. નકર તમે બાકી શું કહેવાય કે તમે 40-50 જતા હોય અને એ 100-150 આવતો હોય કે એટલે ફટાક તો થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું રૂપિયા કરીને જાય છે કોટડા. અને પછી અપડેટ આપી ચાલો. અમે છે ને ટાંકીને ઊભા રહ્યા. મનસુખભાઈની ગાડી રિપેરિંગ કરવા મેકલ છે ને તે, તો જે આવવાના છે ને એ ભાઈ આવી જશે. આગળ ગાડી થઈને તો દેખાડો. તો આગળ થાવ, આગળ થાવ, ગાડી લઈને હાલો ભાઈ તમારી. જો ભાઈ લે લે, આ તો ઊંધે માથે વળી જાય. બોલો જો આ નવીન લાગ્યું. તો અમે આ 3 જણા જઈ છે દરિયામાં, એવું છે. જોઈ હાલો. આપણે છે ને ઉષા કોટડાના દરિયામાં પૂગી જાય. ઉષા કોટડાના દરિયામાં પૂગી જાય ને અહીંયા તો દરિયામાં ગાડી હાલે. બોલો અમારે દરિયા ગાડી ન હાલે યાર, ખૂટી જાય ને અહીંયા તો હાલે દાય જમજમાટી જવો. અને હવે છે ને આ વિડીયો આપણે પછી ઉતારીશું વળતા હું મારા સસરાની ઘરે જઈને તેવા. અત્યારે મોટી ચેનલનો બનાવી નાખું દરિયાનો. ચાલો આપણે કન્ટિન્યુ ઘણી બધી મહેનત કરી, મોટી ચેનલમાં વિડીયો બનાવી લેવું મસ્ત માલી મસ્ત. અને અહીંયા છે ઉષા કોટડા, જુઓ ગાઈસ છે ને. તો હવે જવું છે મારે મારા સસરાને ઘરે ને. આવડા 2 નાઈ છે ને, એ નાઈન પછી ત્યાં જા ખબર છે ગામમાં. એ 2 જાય ગામમાં, હું જાય મારા સસરાના ઘરે.
ફેમિલી બેસી ગયા નાસ્તો કરવા જાતો કોટડા પણ હવે નાસ્તો કરવા બેસી જાય એટલે કે અમે આવેલા હતા મોટી ચેનલમાં વિડીયો બનાવવા તમે જોયું છે અને ન જોયું જોઈ આવતો ને આને ફોન આવ્યો ઘરે લીધો આજ પહેલી વાર અમે વાત કરી બે જણા મજા આવી ગઈ હું ખુશ તો થોડો ભરતભાઈ હા ખુશ હા અને હવે નાસ્તો કરીને પછી હું જાઉં મારા સસરાને ઘરે ને આવડા બે ભાઈ ભરતભાઈ ને આ મંજુ હવે જાહે ઘરે બોલો કાંઈ કામ નહીં ને ગામમાં આવા છો શું લેવા હા 10:40 થઈ ગયા હા જા 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 મારે મેળ આવી જા તમે આવો હાલો લઈ રાખે તો લઈ રાખ તમે આવું યા કોણ કોણ જાવ હું તમને લગભગ જઈએ છે તો તમને ફોન કર્યો છે પહેલા જઈ કે ન જઈએ જાવ તે જલ્દી નકર આગળ બપોર થાય તો બંધ થઈ જશે મેં ઓ ફેમિલી હું છે ને હવે શું કહેવાય કોટડા પૂગી ગયો અને લે 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 મેડમ રેડી ગયો એમ કરો લે 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 તો હાસુ રેડી ના રે બાપા પૈસા અમે પાણી પી લીધું મેં એક થપ્પા પાણી પી લીધું સા પી આપણે લીધી નાસ્તો બગાડ્યો તો નાસ્તો આવી ગયો જરા નાસ્તો અહીં જરૂર નહીં કઈ અમારથી ખૂટ્યો નહીં એટલે નાસ્તો દરિયામાં 3 જણાથી અમારથી ખૂટ્યો નહીં મેં તમને બતાવ્યું ઈ 3 જણા તો તમે એક જણા કેમ બે વહી ગયા બે ગાડી હતી ને છે ને હવે કાજલ ને ધનજી ગયા છે અમારા ગામમાં સમિત ઘઉં ચોખા લેવા તમારી બેન ગયા છે પહેલા હા હા એકલી હા ઘઉં ચોખા ઉપાડીને માથે ઉપાડીને હું આવી હું પગી દઈ ને તો એમ તો વાંધો નહીં એવું છે મને દાતાવા નહીં પહેલી વખત કાજલ એકલી ગઈ બોલો વાત તરીકે મને મજા તો આવવાની જ છે લાગશે વાર પણ આવી છે મજા કન્ટિન્યુ ને હવે આવી ડાયરેક્ટ જાવ અમારા ગામમાં સમજ છે અને એ તો છે ને સાપ આવી જાય કે તો તરત વ્યાજ આવે એટલે છે ને મેં કીધું નિરાય તો સાપ આવે બહુ વિચાર છે આમ તો ખતરનાક છે કાંઈ વાંધો નહીં હાલો તો ફેમિલી ઘડી બેહું પછી પાછો ભાગો હું ભાગો પણ છે ને મારા સાસુ અને સસરા આવે છે કોટડા લગ્ન તો નિશા કોટડા લગ્ન લેતો જાવ અને તમે એકવાર દેલા આમ જો કેવા મસ્ત મજાના ઝુમર ટીંગાઈ ને બોલો બહાર હું લેવા ટીંગાડે છે આવડાય ધોઈને હુકવેલા મેં આનો સામાન હે હા પીણા વાળો તો એટલે ધોવો પડે એમ કે એટલે ધોવો પડે સરસ લ્યો ને આમ જો ઓ માય ગોડ જી જોતું એ મળતું છે ને જે મનમાં આવે ને એ આવડા બનાવતા છે એવું લાગે મને હે એમાં જો ત્યાં સરસ લ્યો અને અમારા મામી ને મારા હાર આગળ આવે કે ચાવ જલ્દી હાલો ને કાજલ છે ને ગામમાં સમય પૂગી ગયેલી છે યાર ફટાફટ જાઓ ફેમિલી મેં કાજલને આજે આખા ગામમાં ગોતી લીધી યાર કોટડી લેવી એવો પછી એમાં સમિત્ય જોતા સમિત્ય નથી આનંદન ઘંટીએ જોતા ના નથી અહીં અજીતની દુકાને જોતા ના નથી બોલો જો જ્યાં છે ત્યાં તો એ હું ભાગ્યો છું ઘરે અને ફોન પાછો એને અરે નહોતો ફોન વગેરેની આવે લીધી કેમ કે ઘરે રિચાર્જ વાઈફાઈ નાખેલ છે તો રિચાર્જ નથી કરાવતો વાઈફાઈ હોય તો વાત થાય ને તો થાય નહીં તો ફોન કે અરે લાવેલ નથી એનો ફોન આવ્યો હોય કે હું સાવ મેં કીધું ઓકે તો અત્યારે પાછું કંઈ કોન્ટેક્ટ થતો નથી તો હવે આવી છે કે નહીં આવી કંઈ ખબર નથી હું ભાગ્યો વગેરે કેમ એટલે કેમ કોને વાતો કરે અરે યાર હું કરવી બળતરા આમાં મારે કેટલે નહીં કરવી આમાં હું છું ખબર છે તને એમ નથી પેલા તાર ઘરે જો માર ઘરે હું જવાની જરૂર હતી ના પણ હું પેલા જો મારી વાત સાંભળ ગામમાં આવવા નથી તો માર ઘરે હું જવાની જરૂર હતી મારી વાત સાંભળ તારા બાને 1400 રૂપિયા દેવાના હતા હા તી ના જો ના જો તો તારા બાન તારા બાપા કે મારા બાપાનું ખબર કરવા આવી એટલે કે તારા હતા નહીં મારા હતા હા હા તો પછી તારા હતા ને ખબર કાઢવા નથી તારા બાન તારા બાપા તાર છે તાર લગન બેઠો ને હું નંદોડી પાસે પછી તાર થઈ ગયા પછી લઈને જો નિશા કોટડા ઉષા કોટડા થી ત્યાં નિશા કોટડા ભેડું ને ત્યાંથી હાથી ના લઈને જો પછી ના ઉતારીને કઈ ભાગવાય કે મારે ખબર કાઢતો હોય ખબર તો કાઢવા હા તો ભાઈ ખબર કાઢવા હોય તો નાલી તરત ભાગવાનું હોય કે બેહવાનું ખબર કાઢવા હોય નાલી તરત ભાગવાનું હોય કે બેહવાનું હોય બાપા આખી ખબર જ ન પડે તો પછી અહીંયા કઈ એક કામ છોડવું હોય તો આવડે હા તારા બાની ઘરે જો કે તારા બાપાની ઘરે જો ગમે ને જો એને છે ને હાલીને જવું પડ્યું ને હાલીને આવવું પડ્યું ને યાર સોયત્રા નીકળી જાય વહી આવી બોલો હું ના ગામમાં ગોતો ઈ મારે હરિયાને કહેવાનું છે એમ નહીં તું મને કે હંધી તો હું તને ગામમાં ગોતતો ઈ
અડધી કલાક તમે તને ગામમાં ગયો તો ઈ ગામમાં આપણને હમણાં બતાવી દે ને મેં કીધું નતું આજે તને દુકાને સહી તમે આવો જલ્દી અમે ધીમે ધીમે હાલવા મળીએ એમ બસ ભૂલીને આવ્યો પાછી કે મૂકીને આવી મારું કઈ હાલે નહીં કઈ ભેગું થાય નહીં ખાઈ જઈએ હાલો મેલે પછી છે ને એમ ખાઈ લીધું ખાઈને ઘડી ખોઈ ગયો કોઈને જાગી જાઓ અને વાઈટી સ્ટુડિયોમાં કોમેન્ટ આવતી હોય ને એ કોમેન્ટમાં જો અને મુકેશભાઈ તમે વિડીયો જોવાનું બંધ કરી જો યાર કેટલા જોયા મારા વિડીયો તમે હું આમને ઓલું દિલ આપીને મારો આ અડધો આંટો ખૂટી ગયો અડધી કલાક તો દિલ આપી બોલો 50 કોમેન્ટ એટલે ઓય બાપા બધા વિડીયો બાકી હતા કીધું નહીં મુકેશભાઈ બધા પૂરા કર્યા અને ભાઈ એક કોમેન્ટ એમ થોડી એક વિડીયોમાં 2-3 કોમેન્ટ આ વીરજી કે મારે દરિયામાં આવું તનજી કે મારે દરિયામાં આવું તો કાજલ કે મારે દરિયામાં આવું કેટલાને લઈ જાય હે મારે તો જવાનું છે એવું છે 4 જણા ચાલો તો ચાલો દરિયામાં જઈએ ને પછી મળીએ ફેમિલી આપણે દરિયામાં જલાતા દરિયામાં લઈ એવા દિવસ હતા એમ તો 5-5:30 વાગે એવા અને પછી પાછું થોડું કામ હતું કામ પતાવ્યું અને બનાવ્યું છે રસોઈમાં છે હોંડિયાનું શાક આજમાં અમે સ્પેશિયલ હોંડિયાનું શાક બનાવ્યું ઘણા સમયથી કાંઈ એમની અમારા ખુદના ઝાડ અમે ખુદ પકડવા જઈએ તો હોંડિયાનો ખાવા મળે અમને બોલો એટલા ઘરા ગામ અને તમે બધા લીધો એટલે આભાર કહેતા હા લીધો એટલે આભાર હતો મારો હા એમ જો મારા બા ખાતા હતા છે ને જોતા એ શાક બનાવીને ખાવ એમને ધનજી ને નૈના ને નેન્સી ને કૃષ્ણા ને કેવલ ને અહીંયા કોણ છે કૃષ્ણ તો ઓલા પણ વીર છે એમને એ બધા એમ જો બાફેલા તપેલી ખાલી કરી નાખી લે હા પોપા તો અહીંયા પીડા ધરે ની ગઈ છે હું ખાઈ જ લાગે આ છોકરા એ બધા બાફેલા હા સરસ જો હાલો તો જમી લઈ પેલા ને પછી લે વાહ ગાઈસ હાલો તો જમી લઈએ અને જો ટીવી શરૂ છે ને આછન કમો કેદી રમતો છે ઈ મારો બેટો કઈ ખબર ન પડી આછનમાં કમો આવ્યો બોલો અરે કમા યાર કમા આયા ઓલા બબલા ના આવી છે કમાની મોજ ઈ નથી એક આ કમો બીજો છે આ કમો તો આને ઓને ઓળખતી આ કમામાં મને તો પેલા ડાઈ સડી લીધી કેમ કે ઈ કઈક મતલબમાં મને પેલા ડાઈ સડી લીધી ખબર છે હવે તો વાંધો નથી હવે તો કમાને જોવું અત્યારે પેલા સડી લીધી શરૂ તમને શું કરા પેલા દાઈ ક્યારેક તો ગમે માણા માથે સોડક તો વિરોધ મતલબમાં મગજ જાય કે ન જાય કેવડા આને તો દેખાડવાનું કે ત્યાં ટંટણિયા ભાઈ તો મોજમાં આવી લાગે એમ કરે એમને લાગે મારો વિડીયો બનાવ એટલે તો ચાલો ફટાફટ જમી લઈએ આવી ગયું યા હોઈ જાવ લે બોલ મારા બા મોબાઈલ નાખતા હતા એમાં કેટલી વાર લાગી મેં ક્લિપ શરૂ કરીને તો થોડી વી ગયા ને સાર્સિંગ આવી ગયું ઘણી મહેનત કરીને પીવ આવ્યું આજનો બ્લોગ ખાસ કરીને જણાવજો કેવો લાગ્યો મળશું મસ્તીના નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય